તમારા ઘરમાં શિવ પુરાણ રાખજો, તમારા ઘરમાં રામાયણ રાખજો, તમારા ઘરમાં ભાગવત રાખજો, તમારા ઘરમાં ગીતા રાખજો. આ ગ્રંથો એટલા જેના ઘરમાં પીડ્યા છે ને, જેમ અમુક વસ્તુ રાખવાથી સાહેબ ઘરમાં મચ્છર ન પ્રવેશ કરી શકે, એમ આવા ગ્રંથો રાખવાથી તમારા ઘરમાં કળયુગ પ્રવેશ ન કરી શકે. ભલામણ એ દીકરી દીકરા મનમાની ન કરે, કારણ કે એને ખબર હોય કે હું જે કુળમાં સીતા જન્મી છે, જે કુળમાં માં ભવાની જન્મા છે, એ પરંપરામાં હું હાલ્યો આવું છું. મારથી ડગલું આગળ બીજું ન ભરાય. આ જરૂરી છે. આજ મારી તમારી પરિસ્થિતિ એવી જગ્યાએ આવીને ઊભી રહી છે. પ્રણામ કરું છું જે કથાઓ લઈ લઈને ગામો ગામ નીકળ્યા છે આવા માંડવા નાખીને, સાહેબ એને વંદન કરું છું. જો આપણા શિવ પુરાણના વક્તા ન હોત, રામકથાના વક્તા ન હોત કે ભાગવત કથાના વક્તા ન હોત, તો આપણે ખબર કેમ પડત કે મહાદેવ શું હતા અને રામ કોણ હતા, કૃષ્ણ કોણ હતા. એને હું પ્રણામ કરું છું. પણ ઘરે બેઠા બેઠા કોક દી ડોક્યું કરજો. એવું થાય ત્યારે નીકળી જાય છે મોબાઈલમાં, અમે હમ છબ હિન્દુ એક હે, લાડવા ખાવામાં. પાછા અમને માફિયું મગાવો છો, ત્યારે દુઃખ થાય છે કે આવો કોણ નરાધમ હતો કે અમારી ટુકડો કાઢીને એ પ્રસંગ શું હતો અને કયા પ્રસંગના માહોલમાં અમે હાલ્યા જતા હતા. તમને એટલો ભરોસો ન હોય કે આ સ્ટેજ ઉપર ને સાધુડામની દયાથી જે બોલે એના મોઢામાંથી કોઈ દી દેવતાઓની કે દેવ માટેનો અભ્રષ્ટ શબ્દ ન નીકળે, એટલો તમને ભરોસો ન હોય. ભલામાં એ અમારી જીભું કપાઈ જાય સાહેબ, અમે ધર્મ માટે જો કાંઈક બોલીએ તો. હવે એક બાપુ કથા એક પ્રસંગ મેં લીધો, કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણે જાગીને રાવણને કહે છે, મોટા ભાઈ મેં આ પ્રસંગ લીધો રામાયણનો મારી રીતે. અમે તો લોકબોલીમાં બોલતા હોય બાપુ, શાસ્ત્ર તો અમારે મોઢે જ બીજું ના આવે, પણ ઈ બાને તે તોતળી ભાષામાં ઈ બાને ત્યાં એક પ્રસંગ નાખી દઈ. અને બાપુ મેં પ્રસંગ લીધો અને કુંભકર્ણ ક્રોધિત થઈને કહે છે કે મોટા ભાઈ, જગદંબા જગદલની જાનનીનું તમે અપહરણ કર્યું, ભગવાન શ્રી રામના અર્ધાંગનાનું તમે અપહરણ કર્યું. અને જ્યારે રામ જો રીસ અને વાનરની ફોજ લઈને આવ્યા હોય તો નારદનું વચન ભૂલી ગયા, બ્રહ્માનું વચન ભૂલી ગયા કે આવી ફોજ લઈને કોણ આવશે. અને ત્યારે રાવણ એમ કહે છે કે તને સલાહ દેવા માટે મેં નથી જ કાઢ્યો, સલાહ દેવી તો હુઈ જા પાછો. અને એમાં એક ટકોરે હતી કે બધા વૈયા ગયા છે, તું હૂતો તો રહી ન જાય એટલે જગાડ્યો છે. અને મોટો વડીલ એને જ કહેવાય ને, પેલા બધા એને બેહાડીને પછી હાલ્યો હવે. અને રામાયણનો સુપ્રસિદ્ધ પ્રસંગ સાહેબ કે પણ મોટા ભાઈ ભગવાન શ્રી રામના અર્ધાંગનાનું તમે અપહરણ કર્યું. અને ફરી વાર રાવણ ખીજાય છે કે તું મારા દુશ્મનની આગળ શ્રી લગાડે છે. કોણ રામ? શેનો ભગવાન રામ? જેના પિતાએ વનમાં મોકલી દીધો છે, અને તું ભગવાન કે છો? જેની પત્ની પાછળ પાગલ બનીને અહીંયા લંકા સુધી આવ્યા એને તું ભગવાન કે છો? રામ કોઈ ભગવાન નથી, મારો દુશ્મન છે. કે છે કુંભકર્ણ. તો મોટા ભાઈ નાના ભાઈને તો હુકમ એ જ હોય છે કે મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરવું. હવે હું યુદ્ધમાં જાઉં છું. જો સામાન્ય માણસ, પધારો પધારો, સામાન્ય માણસ જો હશે, રામ ને લક્ષ્મણ, પધારો સાહેબ, તો બેયના મસ્તક દડાની ઘોડે ઉડાડતો હું આવીશ. અને જો મારું નિર્માણ થઈ જાય, હું વીરગતિને પામું, તો મોટા ભાઈ માની લેજો કે બે બ્રહ્મ છે. અને પછી માં જાનકીને સોંપી દેજો, સંધિ કરી લેજો અને અવિચળ રાજ પામજો. અને ત્યારે બાપુ રાવણ આપને મોઢે શું કહેવું, પણ આ તો મેં એક પ્રસંગ લીધો હતો એ બાબત. એટલે રાવણે કીધું કે વિભીષણ, કુંભકર્ણ, તમને બધાને વળાવીને પછી તમને એમ લાગે કે હું રાજ કરું? હું પણ તમારી પાછળ આવું છું. સંકેત થઈ ગયો હતો કે મોટા ભાઈએ જાણી જોઈને આ પ્રોગ્રામ કર્યો છે. હવે બાપુ આ પ્રસંગ લેતા લેવાઈ ગયો મારે. અને વૈશ્માલી ટુકડો કાઢ્યો કોકે, રામ છે ના ભગવાન, માયાભાઈ જેવો ભગવાન રામની અવગણના કરે છે. મારો કહેવાનો અર્થ, તમારા ઘરમાં રામચરિત્ર ન રાખો, પણ ક્યાંક કલાકારો પ્રેમથી ક્યાંક પ્રસંગ લઈ શકે એના મોઢા બંધ કરવાનું શું કામ કરો છો? મારો કહેવાનો સૂરી છે. સાહેબ
आज आ भारत देश सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा आ कहे છે એનું કારણ એક કે આને કૈલાસ આપણને મળ્યો છે સાહેબ. એ તો ઠીક છે જે તે સમયે કોઈ કે ચાઇનાના બંજર જગ્યા છે, આને દઈને શું કરવું, આ રાખીને શું કરવું, ને આપણે આપી દીધી હજારો એકર જમીન. પણ આ દેશમાં ગંગા નામની નદીને સામાન્ય નદી નથી કહેવાતી. આ દેશમાં શાલિગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો. કહેવા ગયો સાહેબ આ દેશના પીપળા નામના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતો. આ દેશના તુલસી નામના છોડને સામાન્ય છોડ નથી કહેવાતો. અને કહેવા ગયો કે આ દેશના ભગવા લુગડાને સામાન્ય વસ્ત્ર નથી કહેવાતું. અને આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. ઈ આ દેશ છે સાહેબ. આ ઋષિ મુનિઓનો દેશ છે, આ સંતોનો દેશ છે, આ ભક્તોની ભૂમિ છે, આ મહારાણા પ્રતાપ જેવાની ભૂમિ છે. એકલિંગજીને હલ્દી ઘાટીમાં યાદ કરી લે તો સાહેબ મહાદેવને જો એમ કહેવાય કે રુદ્ર રૂપ ધારણ કરી અને પ્રતાપમાં જ ઉતરવું પડતું હોય. બહેલોલ ખાનને એક જ તલવારના ઝાટકે ટોપા હોતો બખ્તર હોતો એમ નહીં, પણ નાકની દાંડીના બે ભાગ હતા. એટલું નહીં, ઘોડાની કેહવાળીના બે ભાગ હતા. એક જ તલવારના ઝાટકે આ રુદ્ર પ્રગટ થયો હોય સાહેબ. આ ભૂમિના મૂળ તમે જે છીએ, આ માટીમાં જન્મીને મોટા થનારા છીએ. અને કહેવા ગયો આ દેશમાં બાપુ એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. આ દેશમાં ધર્મ અને અધર્મના જ યુદ્ધ થયા છે. જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી ન હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકિમ ખાન સૂરી ન હોત. ભલા મારો કહેવાનો સૂરી છે. જેને ભારત પ્રત્યે જે દાજ્યું છે, જેને હિન્દુત્વ પ્રત્યે જે દાજ્યું છે અને જેને મિત્રતા પ્રત્યે દાજ્યું છે, એ માણસ ગમે ત્યારે ઉલ્લીને આવ્યો છે મેદાનમાં. બસ હાકિમ ખાન જેવા પ્રેમ રાખવા હોય ભારતમાં વી આવે વેલકમ. બાકીનો ભારત પ્રત્યે પ્રેમ ન રાખવો હોય તો માયો આયર એના લાભાર્થે ટિકિટ માટે પ્રોગ્રામ કરી દેશે. મૂકો ભારત સાહેબ. આ તો શિવ ઉપાસનાનો દેશ છે, સંત ઉપાસનાનો દેશ છે. એટલે જ પરિવારમાં ઘરમાં રોજ 1 કલાક કમસે કમ ગમે એક પુસ્તક લઈ લ્યો. કાંઈ નહીં તો 20 મિનિટ સાહેબ એક ગીતાના અધ્યાયનો ભલે 15 શ્લોક લેવાય, ભલે શિવપુરાણનો એક જ શ્લોક લેવાય, એક પુસ્તક લ્યો, ભલે વરહે પૂરું થાય, પણ રોજ વાળું કર્યા પહેલા. અને ત્રીજી વાત એ કહું, રામજી મંદિરના પૂજારી હોય તોય ભલે, શિવ મંદિરના પૂજારી હોય તોય ભલે, ત્રિપાખી સાધુમાંથી કોઈ પણ હોય સાહેબ, હું ગામનાને વિનંતી કરું કે તમારા ગામનો સાધુ ને તમારા ગામનો બ્રાહ્મણ સુખી હશે ને તો તમે દુનિયામાં સુખી થઈ શકશો. ભલા માના એ મંદિર હવે ધમધમમાં જોવે. આરતી ટાણે એકલા પૂજારીને બટન દબી દઈને આરતી ઉતર નહીં, ગામમાં હાજર હોય તો રામ શિવ અને કૃષ્ણના પેટના હોય તો સાહેબ મંદિરે હાજર થઈ જાજો. ત્યારે ઘડીક નહીં, આ જરૂરી છે, કરવું જ પડશે, ફરજિયાત કરવું પડશે. અને એકાદો શ્લોક કે એકાદો સોપાય તમારે કંઠસ્થ હોવી જોઈએ સાહેબ. ખાલી જમવા બેસીને 1-2 શ્લોક બોલાતા હોય તો અમુક કે ઉતાર રાખો ને પછી તમે લાંબુ બહુ કરો એમ કેવો. હવે ગીતામાં યજ્ઞ શિષ્ટાસીના સંતો, હવે ભગવાન એમ કહે છે કે 5 જણાને જમાડ્યા વગરનો એકલો તું જમતો હો તોય તું પાપ ખાશો. એક જણે બાપુને ફોન કર્યો, સાધુ, નમો નારાયણ બાપુ, નમો નારાયણ, જમી લીધા? કે હા, સારું લ્યો. રોજ ફોન કરે. 15 દી બાપુ હાથ પાડી કે જમી લીધો. કેલા પછી પૂછ્યું તું આ ફોન હું કામ કરીશું જમી લીધા એમ? તાકે તમને એકને નહીં, હું 10 જણાને ફોન કરું પછી જમું. તાકે કેમ? તાકે મારે વ્રત છે, 10 સાધુને જમાડ્યા પછી જમવું. આમ જે ખોબા ઉપાડતા હોય સાહેબ, એને કેમ કેવું રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરધાર. પણ તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ, રહેશે ધર્મ તો રહેશે ધરા. ધરા આ ધર્મની ધરા છે, આ સત્યની ધરા છે, આ ભજન કરનારાની ભૂમિ છે. ઠીક છે. પછી હું આજ વેક્સિન લઈને આવ્યો છું. હાવ પછી આપણે આપણી રીતે જીવવું. હાવ પછી બધું ભગવાન ઉપર નાનું નાનું ન હોય એને હોપવું. કાંઈક તો આપણે કરવું જ. બાકી તો એ બધું આપણી શક્તિ પૂરી થઈ જાય ને પછી જે આવે ને પછી એ આવે છે.
ઘરે બેઠા બેઠા મારો ના દે મારો બાપ બેરો એટલીનું કંઈક કરી દે એટલે એમ ન થાય. આ બળ તો કરવું પડે ભાઈ. આ બળ કર્યા વગર ન મળે. બોલો એક ગામમાં એક એટલે ગામ હતું. બાપુ બાપુ તમે અહીં આવો ને બોરા. ખરેખર આમ શૈલેષ બાપુને મળું ને એટલે મને આનંદ એ વાતનો આવે કે એમના પિતાને સાહેબ મેં ખૂબ સાંભળેલા. ખરેખર દિગુભા અને આપના આ ત્રાપ જ લ્યો ને આ પુરાવો અહીંયા બેઠા સાહેબ. હું હાથ મંજીરા વગાડતો અહીંયા બેઠો બેઠો ભજનનું ગોયું. અને આ બોલું છું ને બાપુ એ તો બધાએ મને કીધું કે બોલ ને એટલે ઘડીક, પણ મને જે સાંભળવામાં મજા આવે છે એ બોલવા. પછી મેં શું કર્યું કે હું ન બોલું ને મને સાંભળું એટલે બે હાલે. માયો બોલે ને માયલો સાંભળે. અંદર માયલો તો બધા બેઠો છે ને, બસ આપણો ને આપણો માયલો સાંભળે એવું કરીને આપણે લેર આવે. હા એટલે જ ઘણા કહે ને કે સાંભળતો ખરો. સાંભળતો ખરો એમ. કારણ કે જે સાંભળતા હાવ બેન થઈ ગયા ને. હવે ભક્તિનો પહેલો જ પ્રકાર છે શ્રવણ, પછી કીર્તન, પછી ગાંડો બેન નરસિંહ મહેતાની ગોળ. હમણાં બાપુ ગઈ 8 તારીખે હું જેલમાં હતો એટલે પ્રોગ્રામ મારો. તમને એમ થાય કે ક્યાં એને જૂનું પાછું ચાલુ કર્યું. ના ના એવું નહીં. હું બાપુ સુરતની જેલમાં પ્રોગ્રામ, 3500 કેદીઓ બાપુ. અને ખબર નહીં મને બાપુ ઔપચારિક એવું નીકળી ગયું કે એવો કોઈ આશ્રમ નથી સતત 3-4 હજાર શિષ્યો એક ધારું ભજન કરતા હોય. અને મને નથી લાગતું બાપુ જેલ જેવું ક્યાંય ભજન થતું હોય. હે જેલમાં કેવું બાપુ હો માળા લઈને ખૂણા બે મારો જામીન મળી જાય તારો એક ખોડિયારમાં. હું રાજપરે હાલીને આવી મારા બાપ હે પીપળેશ્વર મહાદેવ દૂધના 2 ઘડા ચડાવી દેજો જામીન મળી જાય તો. મેં કીધું જાહેરમાં ને કીધું કે તમારા વાલામાં વાલા હોય ને સોગંદ ખાય છાતી ઉપર હાથ મૂકીને કહો કે તમે રાતના બેઠા બેઠા તમારા જેલના ખૂણા ભીના કરો છો કે નહીં. બસ બહાર નીકળીને ભૂલી ન જતા પરિવર્તન થવું જોઈએ. અને નરસિંહ મહેતા જેલમાં ન ગયા હોત તો બાપુ આપણે પ્રભાતિયા ન મળ્યા હોત. અને આ બધી ભક્તિ ભીમાં આવ્યા પછી જ થાય છે બાપા. હા કાંઈ ફાંકા મારવાની જરૂર નથી. સીપીએમાં આવીએ પછી મારો નાથ મારો બાપ ભગવાન જેવા બીજું ખોટું છે. મારા બાપા મારો બાપો કહ્યું છે મારો દીકરો નહીં વેમ છે યાર કે આ મારો મિત્ર છે, આ મારો પરિવાર છે. પણ અંત વખતે જ્યારે આવીને ઊભો રહી જાય એ તમારો હગો છે. જેલમાં મેં પહેલી વાર સાબરમતીમાં પ્રોગ્રામ કર્યો. આમ તો લગભગ કોઈ જેલ ગુજરાતની બાપુ બાકી નથી ત્યાં મેરા ડાયરા ન કર્યા હોય. હા પણ બોલા ડોળા કાઢતા હોય એને દાંત કઢાવા નાની માના ખેલ છે સાહેબ. કતરાતા જોઈએ ક્યાંથી લાવ્યા નહીં એને દાંત કઢાવવા પીડા માલી બહાર લાવવા. અને મેં એને કીધું જેલ ઈ માણસનો યુટર્ન છે. તમે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા અને બોર્ડ આવ્યું ત્યારે ખબર પડી કે આ તો ખોટે રસ્તે જાય છે. પણ યુટર્ન ન આવે ત્યાં સુધી તમે પાછા ન ફરી શકો. એમ જેલ અથવા તો તકલીફ એ જીવનનો યુટર્ન છે. એક ગુનો કરો છો ત્યારે એક યુટર્ન આવે છે. અને એક ગુના કરતા જતા હો ને ગુરુ અડી જાય કે એ ક્યાં જા છો ત્યારે એકવાર તો કેવું બાબાજી મૂકી ગયો અમે આવા છે હાવ. અને સંતો આગળ તો જેવા હોય એવા જ કેવા. અમે તો બહુ ચરે છે તો મરી જાઓ જે સલે કહી દીધું તોડા દેને કે જીતના મથે જા એ જીવાળ તોળી રાણી જેટલા મથે જા વાળ રે મારા જેટલા વાળ છે એટલા કરમ કર્યા હવે તારે જા લઈ જાવ અહીંયા લઈ જા તક બસ એટલે પહોંચી ગયો. અને હવે તારા અહંકારના ભૂકા નો કાઢ નાખું તો મને ભજન અડ્યું ન કહેવાય.
અને ઈ જ માણસ જેથી લુગડા ધોવા નીકળતો છે જેસલ જાડેજો, અને સાહેબ પાછળથી માણસો ટીકા કરતા હશે, છોકરાઓ એની કિક્યારીઓ કરતા હશે કે જો જાય બાયુના લુગડા ધોવા, પણ ઈ કાનમાં સાંભળતોય નહીં હોય. ઈ ભજન કેવું અડી ગયું છે.